નમસ્તે દર્શક મિત્રો, કાલચક્રમાં આપનું સ્વાગત છે। રોજ સવારે 9 વાગે આપણે મળીએ છીએ અને એમાં નેતાઓના ભાષણો, નેતાના વચનોની આપણે ભૂતકાળમાં શું કહ્યું હતું, અત્યારે શું છે અને ભવિષ્યમાં શું હોઈ શકે છે, શું થવું જોઈએ ને આપણે શું ઈચ્છીએ છીએ એની આપણે વાત કરીએ છીએ કાલચક્રમાં। ભૂલાયેલી વાતો, ઇતિહાસના પાનામાં દબાયેલી વાતો, કેટલીક સારી વાતો, કેટલીક કલંકિત વાતો। તો આવી જ એક વાત આપણે વાત કરવી છે 2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જે આવી હતી 2007માં। તો એ ચૂંટણી નરેન્દ્ર મોદીએ જે સૌથી મહત્વનું ભાષણ આપ્યું હતું, ત્યાંથી જ આખા ગુજરાતમાં એની મોટી ચકચાર થઈ હતી। એ બાપુનગરમાં જે ભાષણ આપ્યું હતું એની આજે આપણે વાત કરવી છે, એની સમીક્ષા કરવી છે। એમણે જે કહ્યું હતું આજે શું પરિસ્થિતિ છે એ વાત કરવી છે। વાત એટલા માટે કરવી પડે છે કે એ જે સભા છે એ નિકોલમાં છે અને નિકોલથી સાબરમતી ગાંધી આશ્રમ પાસે આવેલી જે વસાહતને ખુલ્લી મૂકવાના છે નિકોલથી। અને નિકોલ વિસ્તાર એક એવો છે કે જે નરેન્દ્ર મોદીએ જે 2007માં જ્યાં સભા કરી હતી બાપુનગરમાં વિજય ચોકમાં, એ જે વિજય ચોક ને આસપાસના જે વિસ્તારો જે લોકો રહેતા હતા એ હિજરત કરીને મોટાભાગના હિજરત કરીને પોતાના મકાનો વેચીને નિકોલમાં જતા રહ્યા છે અને લોકો એ જ રહ્યા છે, વિસ્તાર બદલાઈ ગયો છે। તો નરેન્દ્ર મોદીની જે વાત આપણે કરીએ કે આપણે ગુજરાતમાં આવી રહ્યા છે 26 તારીખે, અને 2 દિવસ છે આમ તો, 26 તારીખે અહીં અમદાવાદમાં પણ છે। તો ભાજપે જે વિડીયો રિલીઝ કર્યો છે એ પણ સાંભળ્યું કે ભાજપનો જે વિડીયો છે શું કર્યું। આ કેસરીઓ સાગર ખિલોડા રહી રહ્યો છે। જ્યાં જ્યાં નજર પહોંચે કેસરીઓ સાગર દેખાઈ રહ્યો છે। What part is it not? તો આ નરેન્દ્ર મોદીની જાહેર સભા છે સાંજે 4 વાગે અને એમાં ફરીથી વચનોની લહાણી કરશે, ઘણી બધી વાતો કહેશે, રાજકીય વાતો કરવાના છે। કારણ કે દિલ્હીમાં જે થઈ રહ્યું છે, આખા દેશમાં જે થઈ રહ્યું છે એની પણ વાત એ કરશે। તો એ વખતે જે નરેન્દ્ર મોદીએ વચનો આપ્યા હતા અને એ જે ભાષણ કર્યું હતું વિજય ચોકમાં, એ 2007નું ભાષણ, ચૂંટણીનું ભાષણ, અને આ ભાષણના આધારે આખા ગુજરાતમાં એમને આ જ મુદ્દાઓ હતા અને એની આપણે વાત કરીએ કે શું એમણે શું કહ્યું હતું એને સાંભળીએ અને પછી એક એક બાબતની આપણે સમીક્ષા પણ કરતા જઈએ। આપ 5.5 કરોડ ગુજરાતીઓ એ જ મારા માલિક છે। ભાઈઓ બહેનો, મને કહો, શું તમે ગાંધીનગરની ગાદી પર મોતના સોદાગરને બેસાડ્યો છે? શું તમે જેને બેસાડ્યો છે એ મોતનો સોદાગર છે? આ મોતના સોદાગરના વાક્ય ઉપર આખી ચૂંટણીમાં કેમ્પેન કર્યું નરેન્દ્ર મોદી 2007માં, અને ચૂંટણી આ એક વાક્યના આધારે એમણે દરેક જગ્યાએ પછી વાત કરી હતી। બાપુનગરથી એમણે શરૂઆત કરી હતી। મોતના સોદાગર સોનિયા ગાંધી એમને કહ્યા હતા, કારણ કે ગુજરાતમાં જે કોમી તોફાનો થયા હતા અને ઘણા બધા લોકોના મોત થયા હતા એના સંદર્ભમાં એમણે કહ્યું હતું, અને મોદીએ એ વાક્ય પકડી લીધું અને એનું પોતાની તરફેણમાં આખો પ્રચાર કર્યો હતો। શું ભાઈઓ બહેનો તમારું અપમાન નથી? શું આ ગુજરાતનું અપમાન નથી? શું આ 5.5 વાત ક્યાંથી ક્યાં લઈ જાય છે? વાત જે સોનિયા ગાંધી આરોપ મૂક્યો હતો કે નરેન્દ્ર મોદી ઉપર, અને એ કહે છે કે આ ગુજરાત ઉપર આરોપ છે, ગુજરાતના લોકો ઉપર આરોપ છે, 5.5 કરોડના લોકો ઉપર આરોપ છે। ભાઈઓ બહેનો, આ ગુજરાતનું અપમાન કરનાર એને એમ કહ્યું ગુજરાતમાં હિન્દુ આતંકવાદ છે। હિન્દુ આતંકવાદ બીજો આ જે વિષય હતો। હું આપને પૂછવા માંગુ છું, શું તમે આતંકવાદી છો? કે મોદી ઉપર અમે ઇન્ટરનેશનલ કોર્ટમાં કેસ ચલાવીને મોદીને સજા કરાવીશું? તમે જો એક પછી એક આ પત્રકાર મિત્રો ચૂંટણી પછી કદાચ એમને સુજન સાચું લગે તો વાત જુદી છે। મિત્રો ગંભીર બાબત છે। ત્રીજું નિવેદન
ઇન્ટરનેશનલ કોર્ટમાં મોદીને સજા કરાવીશું. ભાઈઓ બહેનો, 4 વર્ષ થયા. અરે કોંગ્રેસને કોણે રોકી હતી ભાઈ? અરે તમારી પાસે તાકાત હોય, મોદી પર ચોકમાં ઉભો છે. મોદી ચોકમાં ઊભા છે, બાપુનગરના ચોકમાં ઊભા છે. જે તમારે કરવું હોય કરી લો. સિંહજી આપણા દેશના પ્રધાનમંત્રી છે. ગોધરા પછી જે કંઈ બન્યું છે એ બધા કેસ રીઓપન કરવામાં આવશે અને બધાને તમે દિલ્હીમાં ગોધરાના પ્રધાનમંત્રી પદે પ્રશ્ને બેઠા છો. આખી ચૂંટણીમાં વાતો કરી હતી. આપ પોતે સરદાર છો. મનમોહનસિંહજી, આ દિલ્હીના ગુનેગારોને સજા કરાવવાની તમારામાં તાકાત છે? દિલ્હીમાં તાકાત હોય, એક પુરાવો, એક વધારે નથી જોઈતા, એક પુરાવો હોય તો ચીરીને મારા 4 ટુકડા કરી નાખે. એક પણ પુરાવો હોય તો મારી છાતી ચીરીને બતાવો. એ શબ્દો હતા, ચૂંટણી પહેલા શબ્દો હતા. પણ મનમોહનસિંહજી, મહેરબાની કરીને ગુજરાતને ધમકાવવાની કોશિશ ન કરો. ગુજરાતને ધમકાવવાની કોશિશ ના કરો. ન કરો. એ જમાના જતા રહ્યા જ્યારે આલિયા માલિયા જમાલિયાઓ મારા ગુજરાતના ટપલી દાવ કરતા હતા. ગુજરાત સહન નહીં કરે મિત્રો. અને ભાઈઓ બહેનો, હું મુખ્યમંત્રી પદ માટે લડતો નથી, હું ગુજરાતના સ્વાભિમાન માટે લડું છું. ગુજરાતના સ્વાભિમાન માટે લડું છું. એવી લોકોમાં જે હવા ભરી હતી આખી કે નરેન્દ્ર મોદી તો આપણા માટે લડી રહ્યા છે. નહીં, એ એમની સત્તા માટે લડી રહ્યા હતા, આપણા માટે નતા લડી રહ્યા. આપણા માટે જો લડતા હોત તો આજે ગુજરાતને અનેક ક્ષેત્રે અન્યાય થઈ રહ્યો છે. ઓછામાં ઓછા 200 જેટલા ગુજરાતના પ્રાણ પ્રશ્નો જે છે એનો નિવેડો આજ સુધી નરેન્દ્ર મોદીએ 11 વર્ષ વડાપ્રધાન રહ્યા પણ ગુજરાતને એ આપ્યો નથી. ગુજરાતને મનરેગાના પૈસા જે મળવા જોઈએ પૂરા, એ નથી મળ્યા. ગુજરાતને બીજા અલગ તબક્કાના જે પૈસા મળવા જોઈએ એમાં પણ ઓછા કરવામાં આવી રહ્યા છે. હમણાં પ્રધાનમંત્રી એક બીજું ભાષણ કર્યું. એમણે એમ કહ્યું કે આ ગુજરાત તો ઈશ્વર ભરોસે જીવે છે. બોલો, પ્રધાનમંત્રી એમાંય તકલીફ થઈ. અરે પ્રધાનમંત્રીજી, આ ગુજરાત ઈશ્વર ભરોસે જીવે છે, એમાં તમારા પેટમાં શું દુખ્યું તો કહો. અરે અમને ગૌરવ છે કે અમે ઈશ્વર ભરોસે જીવીએ છીએ. અમને ગૌરવ છે કે અમે ઈશ્વર ભરોસે જીવીએ છીએ. વાત સાચી છે. અત્યારે આખું ગુજરાત આપણે જોઈએ છીએ, આખું ગુજરાત જાણે ઈશ્વર ભરોસે જીવતું હોય એ પ્રકારની હાલત છે. કાયદો અને વ્યવસ્થા ચારે બાજુ તૂટી ગઈ છે. ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપી ગયો છે કે સરકારનો કોઈના પર અંકુશ નથી. ભાજપના નેતાઓના રોજ 1-2 કૌભાંડો આવી રહ્યા છે, અખબારોમાં, ટીવીમાં, તમામ જગ્યાએ. ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ, ઘણા બધા નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે. અને આખું ગુજરાત ખરેખર સાચી જે વાત કરીએ તો ઈશ્વર ભરોસે જીવી રહ્યું છે. અમને આનંદ છે, અમે ઈશ્વર ભરોસે જીવીએ છીએ. પ્રધાનમંત્રીજી, આ ભૂતકાળમાં અમારી બધી સરકારો દિલ્હીના ભરોસે જીવતી હતી, એમાં અમારા ગુજરાતની પથારી ભરી ગઈ. અહીંના ગુજરાતના જે દિલ્હીના ભરોસે સરકારો જીવતી હતી એમાં પથારી ફેરી ગઈ. પણ અત્યારે એ જ પરિસ્થિતિ છે. છેલ્લા 2 મુખ્યપ્રધાનો આવ્યા, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ. એ બંને પપેટ મુખ્યપ્રધાનો છે. દિલ્હી કહે છે એ પ્રમાણે કરે છે અને એના કારણે આજે ગુજરાતની પથારી ફરી ગઈ છે. જે નરેન્દ્ર મોદીએ ત્યારે જે કોંગ્રેસ ઉપર આરોપ મૂક્યા હતા, મનમોહનસિંહની સરકાર ઉપર આરોપ મૂક્યા હતા, એ જ આરોપ આજે નરેન્દ્ર મોદીની સામે ઘણા બધા લોકો મૂકી રહ્યા છે અને એ હકીકત પણ છે. અને અમે ઈશ્વર ભરોસે જીવીએ છીએ, એના કારણે 6 વર્ષ થયા દુષ્કાળનું નામો નિશાન નથી. વાસ્તવમાં 2003માં ગુજરાતમાં મોટો દુષ્કાળ આવ્યો હતો. સુરતમાં જબરજસ્ત પૂર આવેલું હતું. ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસામાં ભરપૂર વરસાદ થવાના કારણે અનેક વિસ્તારોની જમીનો ડૂબવા ગઈ હતી. ખેડૂતો પરેશાન થઈ ગયા હતા, પાક નાશ પામ્યો હતો. જ્યારે બીજી બાજુ શું કહી રહ્યા છે કે ગુજરાતમાં દુષ્કાળ નહોતો.
અનરાધાર વરસાદ પડે છે. નરેન્દ્ર મોદી મોતનો સોદાગર છે. હું સોનિયાબેનને કહેવા માંગુ છું, આ લાખો લોકોની મેદની વચ્ચે કહેવા માંગુ છું, અને હું સોનિયાબેન પર ગંભીર આરોપ કરવા માંગુ છું દોસ્તો. અને કેમેરાવાળાઓ, તમારા કેમેરા બંધ ચાલુ કરો. અખબારોને કહે છે કે હું શું બોલી રહ્યો છું. તો આ નરેન્દ્ર મોદીની સ્ટાઇલ છે કે હું જે કંઈ કહેવા માંગુ છું અખબારોના પ્રતિનિધિ કેમેરામેનને પણ કહી દે છે. સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા કરી છે. આતંકવાદી અફજલ ગુરુને કેમ નથી ચડાવતા? આ મોતના સોદાગરોનું રક્ષણ કોણ કરે ભાઈ? આ મોતના સોદાગર. તો આખી જે ચૂંટણી હતી એ આ મોતના સોદાગર ઉપર નરેન્દ્ર મોદી લડી ગયા અને હવે અમદાવાદમાં આવી રહ્યા છે. તો અમદાવાદમાં લગભગ આવું જ ભાષણ હશે, એમાં નિકોલમાં, એમાં કોઈ સવાલ નથી. આમ તો આ જે મકાનોનું જે બનાવેલા છે સાબરમતી વિસ્તારમાં, એ મકાનો ત્યાં લોકાર્પણ કરવાના છે. ઝૂંપડપટ્ટી જે નવેસરથી જે બનાવી છે એના આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે. તો સભા છે નિકોલમાં સાંજના સમયે, અને જ્યાં મકાનો જે છે, સરસ મકાનો બનાવ્યા છે. આ સરકારની ખરેખર સારી યોજના છે, અને એ ખુલ્લા મૂકશે. સાબરમતીની એક જે ઝૂંપડપટ્ટી ગાંધી આશ્રમની બાજુમાં જે રામદેવ પીરનો ટેકરો હતો, ત્યાં ઝૂંપડપટ્ટી હતી, ત્યાં ખુલ્લા મૂકવાના છે. સવાલ એ છે કે અત્યાર સુધી 11 વર્ષમાં 15 લાખ મકાનો જ માત્ર બનાવી શક્યા છે. ખરેખર નરેન્દ્ર મોદીએ 2007 અને 2012માં તમામને મકાનો આપવાની ગેરંટી આપી હતી. તમામને ગેરંટી આપી હતી કે તમામ જેની પાસે મકાન નથી એ તમામને મકાન આપવામાં આવશે. 50 લાખ મકાનો બનાવશે એવું એમણે 2012-13ની ચૂંટણીમાં કહ્યું હતું, અને પછી એ વડાપ્રધાન પણ થયા. તો આ જે વચનો આપ્યા હતા એની સામે કેટલા મકાનો મૂકે છે? તો આ નેતાઓના વચનો જે છે આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે આખી જે વાત છે એ વાત આજે કરવી હતી કે નરેન્દ્ર મોદીનું જે ભાષણ હતું એ ભાષણનું જે સ્થળ હતું, આ જે આપણે સાંભળ્યું તે બાપુનગર હતું, વિજય ચોકમાં, કે જ્યાં વિશ્વ હિન્દુ પરિષદનો ગઢ હતો. વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓને ખતમ કરી દીધા. ગોરધન ઝડપિયા અને પ્રવીણ તોગડિયા આજે ત્યાં કેમનું કોઈ જ અસ્તિત્વ રહેવા નથી દીધું. અને ત્યાંથી આ જ બાપુનગરમાંથી જે અલગ અલગ કોલોનીઓ હતી એ કોલોનીઓ ખાલી કરીને લોકો પોતાના મકાનો વેચીને અત્યારે નિકોલમાં રહેવા ગયા છે. અને એ જ નિકોલમાં આ નરેન્દ્ર મોદી સભા કરી રહ્યા છે. આ કાલચક્રમાં આજે આપણે આટલી જ વાત કરવી હતી, અને આ એટલા માટે કરવી પડે છે કે નેતાઓના ભાષણો કંઈક જુદા હોય છે, કરે છે કંઈક અને કહે છે કંઈક. આ એક ભાષણ, એના ઉપરથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ. અને એટલા માટે આપણે ગુજરાતમાં તમામ લોકોને મકાન મળી રહે એ પ્રકારનું એક ગુજરાત, અનોખું ગુજરાત હોવું જોઈએ. નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું હતું, બહુ સારામાં સારું વચન હતું, પરંતુ એનું પાલન નથી કર્યું. તો ગુજરાતમાં જેટલા પણ ઝૂંપડપટ્ટીમાં રહે છે, ફૂટપાથ ઉપર રહે છે, સરકારની ખુલ્લી જમીનો ઉપર રહે છે, ગામડાઓની ખુલ્લી જમીનો ઉપર લોકો રહે છે, જંગલોમાં ઝૂંપડા બાંધીને રહે છે, એ તમામને પાકા મકાનો મળે એવું આપણે ગુજરાત જોઈએ છે. નમસ્તે.